સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢોળા ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય યુવકની પત્ની અને પ્રેમીએ ભેગા મળી લોખંડની હથોડી માથામાં ફટકારી હત્યા કર્યા બાદ આ લાશને કોથળામાં મૂકી આંબાવાડા ગામની સીમમાં ખારી નદીના પુલ ઉપરથી નીચે ફેંકી દીધી હતી, જે અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ પત્ની અને પ્રેમીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં કેસ ચલાવ્યો હતો, જે દરમિયાન પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ કે.એમ. રબારી દ્વારા હત્યાના ગુન્હામાં સંડોવાયેલા પપ્પુ રામસુરત ઠાકોર તથા નિધિ સુરેન્દ્ર કુશવાહને ગુનામાં તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા તથા ₹1000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ફરિયાદ પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ હેતલબેન ત્રિવેદી દ્વારા દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી ફૂટેજ તથા રજૂ કરેલ સોગાદનામા અંગે દલીલો કરી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો.